સરદાર પટેલ વિદ્યાલયના આચાર્યની કરતૂતને લઈને શિક્ષણ મંત્રી પણ એક્શનમાં આવ્યા છે। શિક્ષણ મંત્રીએ તમામ વિગતો અને રિપોર્ટ્સ મંગાવ્યા છે। કુબેર ડિંડોર જેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને નહીં સાંખી લે। આચાર્ય હરેશ પટેલ સામે કડક કાર્યવાહીની કુબેર ડિંડોરે ખાતરી આપી છે। કોઈ પણ હોય આપણે શિક્ષણ વિભાગમાં આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પર્શ સંદેશ છે અને અમારો શિક્ષણ વિભાગ પણ એ બાબતમાં કોઈને છોડવા કે સાંખી લેવા માંગતું નથી। આ બીજેડની જે ઘટના બની સાબરકાંઠાની એમાં પણ કેટલાક શિક્ષકો જોડાયેલા હતા, એમને પણ અમે પનિશમેન્ટ કર્યા, સસ્પેન્ડ કર્યા છે। કેટલાક શિક્ષકો રજા મંજૂર કર્યા વગર વિદેશ પ્રવાસે ગયા, એમને પણ અમે પનિશમેન્ટ કર્યું છે। અને આવા ખેડા જિલ્લાની જે બાબત છે અમારા ધ્યાને અમે આવી છે, અમે હકીકતથી રિપોર્ટ મંગાવ્યો છે। અને જે લોકો શિક્ષણ સિવાયના કામમાં શિક્ષણ સિવાયના કામમાં શિક્ષણ સમય મર્યાદા સિવાય પછી બાદમાં જે કંઈ કરતા એનાથી મારે કોઈ લેવા દેવા નથી, પણ અમારા સમયગાળા દરમિયાન જે કંઈ આવી બાબતો ધ્યાનમાં આવશે એમને કોઈ સંજોગોમાં આપણે સાંખી લેવા માંગતા નથી। નિયમો અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવી પડે કરીશું અને આવા શિક્ષકોને અમે પનિશમેન્ટ કરીશું।